બર્થ ક્લોથ્સ એ વળી શું હોય? વિદેશમાં વપરાતું હશે નાના છોકરાઓ માટે. ઇન્ડિયામાં તો મેં ક્યારેય નામ પણ નથી સાંભળ્યું અને નથી દુકાનોમાં વેચાતું જોયું. ફર્સ્ટ ડિલિવરી સમયે જ્યારે બર્થ ક્લોથ્સનું મહત્વ નથી ખબર ત્યારે આવું જ કંઈક વિચારીને ઇગ્નોર કરી દીધેલું. પરંતુ બેબી આવ્યા પછી સમજાણું કે બાળકને જ્યારે ડકાર ખવડાવતા હોઈએ ત્યારે ખભા પર એક ચોખ્ખું કપડું હોવું કેટલું જરૂરી છે. આ કપડું રાખવાના 2 રીઝન છે. એક તો કે જે વ્યક્તિ બાળકને ડકાર ખવડાવતી હોય એ વ્યક્તિએ ઘરના અને બહારના બહુ બધા કામ કર્યા હોય અને શરીરે પરસેવો વળ્યો હોય, છીંક ખાધી હોય કે પછી એને પહેરેલા કપડામાં કંઈ વર્ક હોય કે કપડાં વાગે એવા હોય બાળકને, તો એ સમયે ડકાર દેવડાવતી વખતે એક ચોખ્ખું કપડું, સોફ્ટ કપડું અહીંયા હોય તો બાળકને વાગે બી નહીં અને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન કે ચેપ લાગવાનો ડર બી ના રહે. રીઝન નંબર 2 કે ડકાર લીધા પછી બાળક જો વધારાનું દૂધ બહાર કાઢે તો આપણા કપડાં ગંદા ના થાય અને આ એક કપડું જ ધોવામાં નાખવું પડે. અને જો બર્થ ક્લોથ્સ ના લીધા હોય તો પછી આપણે ગોદડી, શાલ, ટુવલ જે હાથમાં આવ્યું હોય અહીંયા રાખીને પછી બર્ફ દેવડાવીએ કે ડકાર દેવડાવીએ એટલે કપડાં ધોવાનો ઢગલો થઈ જાય. સો યસ, એઝ અ સેકન્ડ ટાઈમ મધર હું તમને ડેફિનેટલી રેકમેન્ડ કરીશ કે જ્યારે બાળકના આવવાની તૈયારીઓ કરી રહ્યા હોય ત્યારે તમે બર્થ ક્લોથ્સ જરૂરથી પરચેસ કરજો. ઓફલાઈન સ્ટોર ઉપર હું જ્યારે ગઈ હતી ત્યારે મેં પ્રાઇસ પૂછી હતી તો 100 રૂપિયાનું એક કીધેલું, પરંતુ મીશો પરથી મેં 350 કે 360 સમથિંગમાં 5નો સેટ મંગાવ્યો છે. અને યસ, સાથે સાથે આવા સોફ્ટ મસલિનના હેન્કી પણ લીધા છે. બાળકને સ્ટાર્ટિંગના દિવસોમાં બહુ નવડાવવાનું ના હોય અને બસ સ્પંજ બાથ જ દેવાનો હોય તો એ સમયે સૌથી વધારે યુઝફુલ રહેશે. બંને એકદમ પ્યોર મસલિન કોટનનું બનેલું છે અને લિંક જોઈતી હોય તો કમેન્ટ કરી દેજો અને આવા જ યુઝફુલ વિડીયોઝ જોવા માટે જલ્દીથી ફોલો કરી લેજો. એન્ડ ધેટ્સ ઇટ ફોર ધ ડે. સી યુ ટુમોરો. બાય બાય.